કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો અને એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો, એટલે કોળી સમાજના આગેવાનો હવે મેદાનમાં આવ્યા છે ને થોડા સમય પહેલા એમણે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને આજે 15 તારીખ છે, 14 થી વધારે જે કોળી સમાજના આગેવાનો હતા એ તમામે એક હુંકાર કર્યો હતો કે જો ન્યાય નહીં મળે તો પછી બગદાણા મંદિર છે તેમની સામે જઈને આત્મવિલોપન કરીશું અને આવા તમામ બાબતે એક નવો ખુલાસો થયો છે, કારણ કે હવે પોલીસે સીધી જ કાર્યવાહી શરૂ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ શરૂ થઈ અને પછી કોળી સમાજના અનેક નેતાઓ મેદાનમાં આવ્યા છે। મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હવે અમારે ન્યાય જોઈએ છે, તેમ છતાં હજુ આ કેસ છે લાંબો ખેંચાઈ રહ્યો છે, પરંતુ જે નવનીત બાલદિયા છે તેમને ન્યાય નથી મળ્યો અને આ બધાની વચ્ચે 14 થી વધારે કોળી સમાજના આગેવાન એવા છે કે એમણે હુંકાર કર્યો હતો કે 15 તારીખે સવારે 11 વાગે અમે તમામ લોકો જે બાપા સીતારામનું જે બગદાણામાં મંદિર છે તેમની સામે જઈને આત્મવિલોપન કરીશું અને એ જ પ્રમાણે તમામ આગેવાનો પહોંચી રહ્યા હતા, કારણ કે દૂરથી આગેવાનો આવી રહ્યા હતા, કોઈક સુરતથી આવતું હતું તો કોઈક બીજા ગામથી આવતું હતું। આ બધાની વચ્ચે 13 જેટલા આગેવાનોની ગઈકાલે રાત્રે જ અટકાયત કરી લેવામાં આવી હતી અને જે 2 કોળી સમાજના આગેવાનો વધ્યા હતા એ આજે સવારે જ્યારે આત્મવિલોપન કરવા માટે મંદિરની બહાર જતા હતા એ જ સમયે ત્યાં પોલીસ આવી અને એમની પણ અટકાયત કરી લેવામાં આવી છે। આ બધાની વચ્ચે જે 13 થી 14 જે આગેવાનો છે એમાં પરેશભાઈ મેર જે નવા ગામના વતની છે, ગીતાબેન મેર ભાવનગરથી છે, અશોકભાઈ રાઠોડ ભાવનગરથી છે, હરેશભાઈ મેર જે ભાવનગરથી છે, મુકેશભાઈ મેટલિયા, રમેશભાઈ સાકરિયા, શૈલેષભાઈ મકવાણા જે સુરતથી આવ્યા હતા, રાજુભાઈ સોરમિયા, રાકેશભાઈ મકવાણા, જયેશભાઈ બારૈયા, જગદીશભાઈ જાદવ, દિલીપભાઈ રાઠોડ, મુન્નાભાઈ જાદવ અને અશોકભાઈ મામસી જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે। આ 14 જેટલા આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ અડધાની અટકાયત થઈ ગઈ, 2 વધ્યા હતા। એ આજે સવારે જ્યારે મંદિરની બહાર આવ્યા ને જે દ્રશ્ય સર્જાયા છે, સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ અને ત્યાં કેવો માહોલ સર્જાયો એ પણ જોઈએ। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી, અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ।
જ્યારે આ વાત સામે આવી હતી ત્યારે જ પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ જ્યારે અલગ અલગ આગેવાનો છે એ બગદાણા પહોંચી રહ્યા હતા એ જ સમયે તેમની અટકાયત કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પણ હવે એ જોવાનું છે કે હજુ આમાં નવા ખુલાસા શું થાય છે, ક્યારે ન્યાય મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.